સુરતના ડુમ્મસ રોડ વીઆર મોલમાં બોમ્બ ધમકી ભર્યા ઈમેલનો મામલો સામે આવ્યો હતો, જેમાં સતત 3 કલાકથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી હતી, પરંતુ માત્ર 3 કલાકની તપાસમાં જ પોલીસ કર્મીઓ થાકી અથવા તો કંટાળી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડુમ્મસ રોડ વીઆર મોલમાં બોમ્બનો ધમકી ભર્યો ઈમેલનો મામલો સામે આવ્યો હતો, જેમાં સતત 3 કલાકથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ કરી રહ્યા હતા. બીજી તરફ ધમકી ભર્યા ઈમેલની હાંસી ઉડાવતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વીઆર મોલની અંદર જ ખાણીપીણી શરૂ કરી હતી. માત્ર 3 કલાકની તપાસમાં જ પોલીસ કર્મીઓ થાકી અથવા તો કંટાળી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફ ફાયર બ્રિગેડ સહિત એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રખાઈ છે, તો બીજી તરફ બોમ્બ શોધવાની સાથે સાથે પોલીસ કર્મીઓ અધિકારીઓની ખાણીપીણીની જાયફત પણ શરૂ થઈ. તો કેવી ગંભીરતાથી બોમ્બ અંગે તપાસ થઈ રહી છે તેના દ્રશ્યો સામે આવ્યા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ, સુરત.